સનાતન ધર્મમાં શ્રાવણ માસનો વિશેષ મહિમા છે, જેમાં ભગવાન શિવના આરાધકો ભગવાન શિવને વિશેષ પૂજન અર્ચન ઉપવાસ આદિથી યજન કરી પ્રસન્ન કરે છે. પણ આ શ્રાવણ માસમાં ભગવાન શિવની વિશેષ પૂજા થાય છે. ત્યારે જે સમયે બલિ મહારાજે યજ્ઞનો પ્રારંભ કર્યો અને ભગવાને વામન અવતાર લઈ પૃથ્વી સહિત પાતાળ અને સ્વર્ગલોકને 3 જ પગલામાં માપી લીધા અને ત્યારે બલિ મહારાજના દાસ થઈ અને ભગવાન પાતાળમાં બલિ મહારાજનું રક્ષણ કરવા માટે રહે છે. થાય છે એવું કે 4 માસ વીતી જાય છે અને માતા લક્ષ્મીને ખ્યાલ આવે છે કે મારા સ્વામી તો બલિ મહારાજના રક્ષક થયા છે, દ્વારપાળ થયા છે. અને એટલે નારદજી દ્વારા આ વાત સાંભળી માતા રાખડી લઈ અને બલિ મહારાજને બાંધવા માટે આવે છે. રાખડી બાંધે તો ભાઈનો એવો ધર્મ હોય છે કે ભાઈ એના બદલામાં શું જોઈએ છે. તો જ્યારે બલિ મહારાજે કહ્યું કે તમે મને રાખડી બાંધી તો તમારે શું જોઈએ છે, તો ત્યારે દ્વાર પર રહેલા દ્વારપાળની માગણી કરે છે કે જે મારા સ્વામી છે. આવું કહેતા બલિ મહારાજ આપેલા વચનથી મુક્ત કરી ભગવાન વિષ્ણુને જવા માટે કહે છે, પરંતુ પ્રશ્ન કરે છે કે તમે જશો તો મારું રક્ષણ કોણ કરશે? અને ત્યારે ભગવાન વિષ્ણુએ એવો આશીર્વાદ આપ્યો કે જાઓ 4 મહિના અમે ત્રણેય ત્રિમૂર્તિ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તમારું રક્ષણ વારાફરતી કરીશું. એટલે કારતક, માક્ષર, પોષ અને મહા મહિનો આ 4 મહિના ભગવાન શિવ પાતાળમાં બલિ મહારાજનું રક્ષણ કરે છે. અને ત્યારે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પાતાળમાંથી બહાર આવે છે અને ત્યારબાદ 8 મહિના સુધી લગાતાર ભગવાન શિવની પૂજા આપણે સૌ કરીએ છીએ, જેમાં મહાશિવરાત્રિથી પ્રારંભ થઈ ભગવાનને ગળતી ચડવાનું શરૂ થાય છે અને શ્રાવણ માસમાં વિશેષ આરાધન કરીએ છીએ. પણ તેમાં પણ એક એવી વાત છે કે ભગવાન શિવ મહાદેવ કહેવાયા તો એ શું કામ કહેવાયા? તો કે બીજા અન્ય દેવી દેવતાઓ છે એ તો પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ વસ્તુને મેળવે છે અને સુખી થાય છે, પરંતુ મહાદેવ એક એવા દેવ છે કે જે પણ દેવી દેવતા કાંઈ પણ ત્યજી દે છે, માનવો કંઈ પણ ત્યજી દે છે તો એ પોતે એને સ્વીકાર કરે છે. જ્યારે સમુદ્ર મંથન થયું તો એ સમયે જે કંઈ પણ રત્નો નીકળ્યા એ તો સૌ દેવી દેવતાઓ, ઋષિઓ, રાક્ષસોએ બધું જ રાખ્યું, પરંતુ જ્યારે સૌ પ્રથમ હલાહલ ઝેર નીકળ્યું જેને કોઈ રાખવા તૈયાર નથી, તો મહાદેવજીએ તેનો સ્વીકાર કર્યો છે કે જેને આખા જગતે ત્યજી દીધું એને હું સ્વીકારીશ. એમ ભગવાન ઝેરને પણ સ્વીકારે છે, એટલે દેવોના દેવ મહાદેવ કહેવાયા છે. તો એવા જ મહાદેવની આપણે સૌ ભાવ અને શ્રદ્ધાથી આરાધના કરી અને આ શ્રાવણ માસમાં પાવન થઈએ.